સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ક્લાસ 12 ફિઝિક્સમાં આપણે ચેપ્ટર નંબર 8 એમાં પાર્ટ નંબર 1 ખૂબ જ સિમ્પલ ચેપ્ટર છે અને ખૂબ જ શોર્ટ ચેપ્ટર છે. તો ચેપ્ટર નંબર 8 છે આપણી પાસે 12માનું ચેપ્ટર નંબર 8. ચેપ્ટર નંબર 8નું નામ આપણે જોઈએ તો આપણી પાસે છે વિદ્યુત ચુંબકીય તરંગો. વિદ્યુત ચુંબકીય તરંગો આના વિશે આપણે જાણતા હોઈએ. જ્યારથી આપણે ભણવામાં વિજ્ઞાનની શરૂઆત થઈ હોય ત્યારથી લગભગ વિદ્યુત ચુંબકીય તરંગ નામનો એક શબ્દ આવતો હોય. એના વિશે ડિટેલમાં જોઈશું આપણે. વિદ્યુત ચુંબકીય તરંગો એને આપણે ઇંગ્લિશમાં વાત કરવી તો એને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. તો વિદ્યુત ચુંબકીય તરંગો નામ ઉપરથી આપણને થોડોક આઈડિયા આવી જાય કે અહીંયા જોઈએ તો વિદ્યુત અને ચુંબકીય કંઈક બંને વસ્તુ ભેગી થતી હશે એને એના ભેગા કરીને તરંગો બનતા હશે એવું કંઈક આપણે વિચાર કરી શકીએ. ઓકે, તો વિદ્યુત ચુંબકીય તરંગ વિશે વધારે આપણે ડીપમાં જઈએ. એમાં શરૂઆતના જે 2-3 જે ટોપિક છે ને મિત્રો, એ એક ટોપિક સ્થાનાંતર પ્રવાહ જે છે એ બાકાત કરેલો છે. સ્થાનાંતર પ્રવાહ છે કેવો બાકાત કરેલો છે, તો એ આપણે ભણવાનું નથી. ઓકે, પણ આપણે થોડુંક એની વિશે વાત કરી દઈએ. જો મેક્સવેલના 4 ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે. ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં મેક્સવેલના 4 સમીકરણો છે એ બહુ પ્રખ્યાત છે. તો મેક્સવેલના સમીકરણો 4 સમીકરણો છે, ખૂબ જ પ્રખ્યાત છે. એમાં પહેલું સમીકરણ જોઈએ. આપણને ખ્યાલ છે ગૌસનો નિયમ. સ્થિત વિદ્યુત માટે ગૌસનો નિયમ. બંધ સંકલનમાં E ઇન્ટુ dA ઇઝ ઇક્વલ ટુ Q/ε0. અને આપણે શું કહીશું? વિદ્યુત માટે ગૌસનો નિયમ. ઓકે, આ મેક્સવેલનું પહેલું સમીકરણની વાત કરી. આ મેક્સવેલે બધા સમીકરણો છે ને એને ભેગા કર્યા હતા. ઓકે, આ ગૌસનો નિયમ. પછી બીજું સમીકરણ જોઈએ તો સંકલનમાં B ઇન્ટુ dA, એટલે આ પણ ચુંબકીય ફ્લક્સ છે. કેટલું હોય? 0 હોય. અને આપણે શું કહીશું? ચુંબકત્વ માટે ગૌસનો નિયમ. ચુંબકત્વ માટે ગૌસનો નિયમ. પછી ત્રીજા સમીકરણની વાત કરીએ તો સંકલનમાં E ઇન્ટુ dl ઇઝ ઇક્વલ ટુ -d∅/dt. આ પણ આપણે સમીકરણ જોયું છે. આને આપણે કહેતા હતા ફેરેડેનો નિયમ. ઓકે, પછી એક ચોથું સમીકરણ છે ને, એમાં એમ્પિયરનો નિયમ છે. આપણે ખ્યાલ છે એમ્પિયર સર્કિટલનો નિયમ. એમ્પિયર સર્કિટનો નિયમ છે ને એમાં ઘણી બધી ભૂલ હતી. તો એમ્પિયર સર્કિટલના નિયમમાં મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે સુધારો કરી અને એક બીજું સમીકરણ બનાવ્યું. B ઇન્ટુ dl ઇઝ ઇક્વલ ટુ આપણે ખ્યાલ છે μ0I/c. ઓકે, તો આ સમીકરણ તો આપણે ખ્યાલ છે કોનું સમીકરણ છે? તો કે એમ્પિયરનું સમીકરણ છે. પણ આમાં સુધારો હતો. આ સમીકરણમાં ભૂલ હતી. સમીકરણમાં ભૂલ એટલી હતી કે વધારાનું પદ μ0ε0 d∅/dt. તો આ પદનો ઉમેર કર્યો. આ પદને આખા સમીકરણ હવે નામ આપીશું એમ્પિયર મેક્સવેલનો નિયમ. ઓકે, એમાં જોઈએ તો જો અહીંયા μ0 છે, અહીંયા μ0 છે, અહીંયા IC છે. તો IC ની જગ્યાએ શું હશે? અહીંયા બીજો કોઈ પ્રવાહનું નામ હશે. E0 d∅/dt આપણે શું કહીએ? પ્રવાહ કહીએ. ચલો, તો અહીંયા μ0 બેમાં કોમન કાઢીએ. IC છે અને આપણે આને કહીશું ID. ID બરાબર શું લખશું? તો કે ID ઇઝ ઇક્વલ ટુ ε0 d∅/dt. આને મિત્રો કહેવાય સ્થાનાંતર પ્રવાહ. શું કહેવાય? સ્થાનાંતર પ્રવાહ. આ ટોપિક કાઢી નાખ્યો છે પણ આપણા સૂત્ર ક્યારેક કામ આવે એટલા માટે આપણે થોડુંક રિવિઝન કરાવું છું કે 4 સૂત્ર આપણે યાદ રાખવાના છે. એમાં આપણે 3 સૂત્ર તો ભણી ગયા છે. ચોથા સૂત્રમાં ખાલી આપણે આ એક વધારાનું પદ છે એ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે ઉમેરો કર્યો છે સમીકરણમાં, એ આપણે યાદ રાખવાનું છે. જેમાં આને આપણે કહીશું સ્થાનાંતર પ્રવાહ ID. ઓકે, ચાલો હવે આપણે આગળ તરફ જોઈએ. પછીનો ટોપિક, પહેલો ટોપિક છે 8.1. 8.1 છે એ
સ્થાનાંતર પ્રવાહ છે એ આપણે કાઢી નાખ્યો છે આ વખતે સિલેબસમાં. ત્યાંની પછી છે વિદ્યુત ચુંબકીય તરંગો વિશે વાત કરવાની છે. ખૂબ જ મહત્વનો ટોપિક છે. ઓકે, એ આપણે વાત કરવાની છે. ચાલો ને પછીનો ક્વેશ્ચન તરફ, મુદ્દા તરફ જઈએ. વિદ્યુત ચુંબકીય તરંગ, વિદ્યુત ચુંબકીય તરંગ તરફ જઈએ. મિત્રો, વિદ્યુત ચુંબકીય તરંગ એટલે બીજું કાંઈ નહીં. આપણે જે સૂર્યપ્રકાશ જોઈએ છે, આપણે જે લાઇટ જોઈએ છીએ ને, સનલાઇટ, એ બધું મિત્રો વિદ્યુત ચુંબકીય તરંગમાં આવે. વિદ્યુત ચુંબકીય તરંગમાં આવે, જેમાં વિદ્યુત અને ચુંબકીય બંને સદિશો હોય છે, જે એકબીજાને લંબ રૂપે ગતિ કરતા હોય છે. એને વિદ્યુત ચુંબકીય તરંગ કહેવાય. પહેલાં એનું ઉદ્ભવ સ્થાન જોઈએ તો વિદ્યુત ચુંબકીય તરંગ છે એ બંને કઈ રીતે, બંને કઈ રીતે. તો પહેલાં એનું ઉદ્ભવ સ્થાન જોઈએ. વિદ્યુત ચુંબકીય તરંગનું શું જોઈએ? ઉદ્ભવ સ્થાન. કઈ રીતે એનું ઉત્પન્ન થાય. ચાલો ઉદ્ભવ સ્થાન જોઈએ. તો આપણને શરૂઆતમાં ખ્યાલ છે વિદ્યુત ભાર વિશે, તો શરૂઆતમાં વાત કરીએ છીએ. ઓકે, હવે સ્થિત વિદ્યુત ભાર હોય, સ્થિત વિદ્યુત ભાર હોય. સ્થિત વિદ્યુત ભાર છે એ આપણે એને અચળ વેગથી ગતિ કરાવીએ. સ્થિત વિદ્યુત ભારને અચળ વેગથી ગતિ કરાવતા. ઓકે, હવે સ્થિત વિદ્યુત ભારને આપણે અચળ વેગથી ગતિ કરાવતા શું ઉત્પન્ન થાય? તો આપણને ખ્યાલ છે તો કે એની બાજુ શું ઉત્પન્ન કરે? સ્થિત વિદ્યુત કરાવતા સ્થિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ઓકે, અને જો અહીંયા વાત કરીએ વિદ્યુત ભાર કેવો છે? સ્થિર છે ને વેગી કેવો છે? અચળ વેગથી ગતિ કરાવ્યો તો આપણે જોયું કે એની આસપાસ ખાલી શું ઉત્પન્ન થાય છે? સ્થિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને આ વિદ્યુત ક્ષેત્ર છે ને એ સમય સાથે બદલાતું નથી, હે ને? તે સમય સાથે બદલાતું નથી. હવે શું કામ સમય સાથે બદલાતું નથી? આપણને ખ્યાલ છે કારણ કે સ્થિત વિદ્યુત ભારને આપણે અચળ વેગથી ગતિ કરાવી છે. અચળ વેગથી ગતિ કરાવીએ ત્યારે આજુબાજુ શું ઉત્પન્ન થાય? સ્થિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને સ્થિત વિદ્યુત ક્ષેત્ર છે સમય સાથે બદલાતું નથી કારણ કે અચળ વેગથી ગતિ કરાવી છે. તો આપણે વિચાર કરી શકીએ કે શું સ્થિત વિદ્યુત ભારને અચળ વેગથી ગતિ કરાવીએ તો વિદ્યુત ચુંબકીય તરંગ મળે? તો કે ન મળે. શા માટે? કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર તો ખરું જ, ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થવું જોઈએ તો જ આપણને વિદ્યુત ચુંબકીય તરંગ મળે. અહીંયા તો ખાલી આપણને સ્થિત વિદ્યુત ક્ષેત્ર મળે છે. તો કહી શકાય કે આમ તે વિદ્યુત, ટૂંકમાં લખું છું, વિદ્યુત ચુંબકીય તરંગનું ઉદ્ભવ સ્થાન હોઈ શકે નહીં. એટલે સ્થિત વિદ્યુત ભાર છે એ વિદ્યુત ચુંબકીય તરંગ ઉદ્ભવે નહીં. હવે મેક્સવેલના વાદ મુજબ, મેક્સવેલે જેવો વાદ આપ્યો એના મુજબ આપણે વાત કરીએ તો હવે આપણે જો અચળ વેગ રાખ્યો તો હવે આપણે અચળ વેગ રાખતા નથી. તો કહી શકાય કે જ્યારે વિદ્યુત ભારને પ્રવેગી ગતિ કરાવવામાં આવે ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે. મેક્સવેલના વાદ મુજબ જ્યારે આપણે જો અચળ વેગ રાખ્યો હતો ત્યારે ખાલી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું. હવે આપણે શું ફેરફાર કર્યો કે પ્રવેગી ગતિ કરાવી, આપણે વેગ અચળ રાખ્યો નહીં. વિદ્યુત ભારને જ્યારે મેક્સવેલે જોયું કે પ્રવેગી ગતિ કરાવીએ ને ત્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને ઉત્પન્ન થાય છે, જે કોના માટે જવાબદાર છે? વિદ્યુત ચુંબકીય તરંગનો ઉદ્ભવ સ્થાન મતલબ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. તો ખાસ ધ્યાન રાખજો, જ્યારે વિદ્યુત ભાર અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગ મળે નહીં, અને જ્યારે વિદ્યુત ભાર છે પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે આપણને વિદ્યુત ચુંબકીય તરંગ છે એ મળે છે. ઓકે, અને આવી રીતે જો વિદ્યુત ચુંબકીય તરંગ વિદ્યુત ભાર ગતિ કરે છે ત્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. અને આ ઘટના છે એ વારંવાર છે પુનરાવર્તિત થયા કરે.
વિદ્યુત ક્ષેત્રનો ઘટક મળ્યો, પાછો ચુંબકીય ક્ષેત્રનો ઘટક મળ્યો, અને ધીમે ધીમે જેમ વિદ્યુતભાર ગતિ કરે એમ અવકાશમાં શું થઈ જાય, એનું પ્રસરણ થાય, હે ને, અવકાશમાં એનું પ્રસરણ થાય, અને વિદ્યુત ક્ષેત્રના ઘટકો, ચુંબકીય ક્ષેત્રના ઘટકો એકબીજાને લંબરૂપે ગતિ કરતા હોય, અને આમ રીતે આપણને વિદ્યુત ચુંબકીય તરંગો છે અવકાશમાં મળે છે. આ બધું વર્ણન જે હું બોલું છું બધું લખવાનું છે, પણ હું તમને જે નોટ આપું એમાંથી તમારે લખી લેવાનું છે, ખાલી સમજવા માટે છે, હું લખતો નથી અહીંયા. ઓકે, તો કે વિદ્યુત ચુંબકીય તરંગ મળે એની આવૃત્તિ કેટલી હોય, કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગમાં આપણે વિદ્યુત ક્ષેત્રના ઘટકો અને ચુંબકીય ક્ષેત્રના ઘટકો લંબરૂપે દોલનો કરતા હોય છે, તો આ દોલનોની આવૃત્તિ કેટલી હોય, તો કે વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કહી શકાય અહીંયા, વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી હોય, તો કે વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ છે એ જે વિદ્યુતભાર પ્રવેગી ગતિ કરે છે ને, તો વિદ્યુતભારની આવૃત્તિ જેટલી હોય છે. આ પણ ઘણી વખત એમસીક્યુમાં પૂછવાનો છે મિત્રો. ઓકે, વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી હોય, જેટલી વિદ્યુતભારની આવૃત્તિ હોય, વિદ્યુતભાર જેટલી આવૃત્તિથી દોલન કરતો કરતો આગળ વધતો હોય એટલી જ આવૃત્તિ વિદ્યુત ચુંબકીય તરંગની હોય છે. આપણને વિદ્યુત ચુંબકીય તરંગ તો ઉત્પન્ન થઈ ગયું છે, આપણને ખ્યાલ કઈ રીતે પડે કે આ વિદ્યુત ચુંબકીય તરંગ જ છે, એમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને છે? તો એને ચકાસવા માટે છે ને, એને ચકાસવા માટે એસી પરિપથની જરૂર પડે. ઓકે, તો વિદ્યુત ચુંબકીય તરંગની ચકાસણી કરવા માટે વિદ્યુત ચુંબકીય તરંગની ચકાસણી માટે એસી પરિપથની જરૂર પડે. એસી પરિપથની જરૂર પડે. એસી પરિપથ વડે તમે ચકાસી શકો કે આ વિદ્યુત ચુંબકીય તરંગ છે કે નહીં. ઓકે, અને તો કેટલા એસી પરિપથની કંઈક લિમિટેશન ચકાસણી કરવા માટે, તો વિદ્યુત ચુંબકીય તરંગની રેન્જ તો ઘણી બધી હોય, અલગ અલગ આવૃત્તિવાળા ઘણા બધા વિદ્યુત ચુંબકીય તરંગ હોય, તો કેટલા વિદ્યુત ચુંબકીય તરંગોને ક્યાં રેન્જ સુધી એસી પરિપથ છે ચકાસી શકે? તો લગભગ અંદાજો છે, આપણે ટેક્સ્ટ બુકમાં આપ્યો છે કે 10ની લગભગ 11 ઘાત હર્ટ્ઝ જેટલી આવૃત્તિ હોય, 10ની 11 ઘાત હર્ટ્ઝ જેટલી આવૃત્તિ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગ હોય એની ચકાસણી છે આરામથી એસી પરિપથ આપણો કરી શકે, 10ની 11 ઘાત હર્ટ્ઝ સુધી. ઓકે, પણ એક પ્રોબ્લેમ છે. હવે આપણે પીળા રંગની પ્રકાશની આવૃત્તિ જોઈએ. ધારો કે આપણને વિદ્યુત ચુંબકીય તરંગ છે એમાં પીળો પ્રકાશ મળ્યો, તો પીળા પ્રકાશની આવૃત્તિ જોઈએ આપણે પીળા રંગ માટે. તો પીળા રંગ માટે આવૃત્તિ છે લગભગ 6 × 1014 ઘાત હર્ટ્ઝ. તો આપણે જોઈ શકાય કે જો આપણે એસી પરિપથમાં તો 10ને 11 ઘાત લગીને ચકાસણી કરી શકીએ છીએ, પણ પીળા પ્રકાશની આવૃત્તિ કેટલી છે? 10ની 14 ઘાત, ખૂબ જ વધારે છે. તો પીળો પ્રકાશ છે એ આસાનીથી મેળવી શકાતો નથી, કારણ કે એની આપણે ચકાસણી ન કરી શકીએ એસી પરિપથની મદદથી કેટલી આવૃત્તિ છે, કેટલી શું છે. એટલા માટે પીળો પ્રકાશ છે એ મેળવવો ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે એની આવૃત્તિ કેટલી છે? 10ની 14 ઘાત હર્ટ્ઝ, જે આપણા એસી પરિપથ માટે ચકાસણીની બહાર છે. ઓકે, તો એમાં થોડીક મુશ્કેલી મળે છે. હવે આ સાથે આપણે તો થિયોરિટિકલ તમે વાત કરી નાખી, ખરેખર કંઈક એવો કોઈ પ્રયોગ તો કર્યો છે ને વિદ્યુત ચુંબકીય તરંગ મેળવવા માટે, જેના દ્વારા વિદ્યુત ચુંબકીય તરંગો મળતા હશે? તો કે હા, એવો પ્રયોગો ઘણા બધા છે જેના દ્વારા વિદ્યુત ચુંબકીય તરંગો છે એ મેળવી શકાય છે. તો પહેલો પ્રયોગ આપણે અહીંયા ડિસ્કશન કરીએ. તો વિદ્યુત ચુંબકીય તરંગ મેળવવા માટેનો પહેલો પ્રયોગ કોણે કર્યો? તો કે આપણને ખ્યાલ છે આવૃત્તિનો એકમ શું કોણ છે? તો કે આવૃત્તિનો એકમ સર હર્ટ્ઝ થાય. તો હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે મિત્રો, હર્ટ્ઝનો પ્રયોગ, એટલે હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ છે એ થોડોક પ્રયોગ કર્યો હતો જેમાં વિદ્યુત ચુંબકીય તરંગો એને મળ્યા. તો કે એને કઈ રીતે પ્રયોગ કર્યો હશે? તો એની આકૃતિ જોઈએ ને એટલે આપણને વધારે આઈડિયા આવી જાય કે કઈ રીતનો પ્રયોગ કર્યો છે. તો એમણે શું કર્યું કે એક એમ અને એન સળિયા લીધા. ઓકે, ચલો એક આપણે એક આ સળિયો લઈ લઈએ. ચાલો, એને હું નામ આપી દઉં એમ. હું અહીં બીજો સળિયો લઈ લઉં, બીજું સળિયું લઈ એને નામ આપી દઉં એસ. 2 સળિયા લીધા. ઓકે, હવે એના ઉપર ધારો કે એમ સળિયા ઉપર ધારો કે મેં એક વિદ્યુત ભાર મૂકી દીધો, Q1 વિદ્યુત ભાર મૂકો. કેટલો મૂકો?
Q1 વિદ્યુતભાર. આ વિદ્યુતભાર કેવો હતો? ઋણ હતો. કેવો હતો? નેગેટિવ. ઓકે. અને નેગેટિવને જો ખાલી -V વડે દર્શાવે. ઓકે. અહીંયા એસ ઉપર આપણને ખ્યાલ છે, એસ ઉપર આપણે કેવો વિદ્યુતભાર મૂક્યો છે હવે? Q2. એના પર ધારો કે ધન વિદ્યુતભાર હતો. ઓકે, આ રીતનું આપણે રાખી દીધું. પછી આ સળિયા સાથે છે ને એક આપણે અહીંયા ઇન્ડક્શન કોઇલ જોડી દીધી. એક ઇન્ડક્શન કોઇલ એટલે આપણને ખ્યાલ છે ઇન્ડક્ટર હોય ને, ઇન્ડક્ટર જેવું કામ કરે. ખાસ કરીને જો ઇન્ડક્શન કોઇલ એટલે બીજું કાંઈ નહીં, ઇન્ડક્ટર જેવું કામ કરે. ચાલો, આ છે આપણે એના નામ આપી દીધું ઇન્ડક્શન કોઇલ. ઓકે, ચાલો. ઇન્ડક્શન કોઇલને એક બાજુનો છેડો છે એ આપણે એમ સળિયામાં જોડી દઈએ અને બીજો છેડો છે એ આપણે એન સળિયામાં જોડી દઈએ. ઓકે, ચાલો. ઇન્ડક્શન કોઇલ છે, આ બે લોખંડના સળિયા લીધા, એમાં આપણે Q1 Q2 વિદ્યુતભાર મૂકી દો. આ છે કોના જેવું કામ કરે? કાઉન્સમાં લખી નાખું, ઇન્ડક્ટર જેવું કામ કરે. અને જો અહીંયા બે Q1 ને Q2 વિદ્યુતભાર એક બે નોખા સળિયા ઉપર જમા થયેલો છે, વચ્ચે અવાહક માધ્યમ છે, તો આ કોના જેવું કામ કરે? તો કે કેપેસિટર જેવું કામ કરે. કોના જેવું કામ કરે? કેપેસિટર જેવું કામ કરે. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ કે વચ્ચેનો જે જગ્યા છે ને એને સ્પાર્ક ગેપ કહેવાય. શું કહેવાય? સ્પાર્ક ગેપ. સ્પાર્ક એટલે તણખલો થતો હોય એને સ્પાર્ક ગેપ કહેવાય. હવે આપણે આની થોડીક વિશે વાત કરીએ કે આમાં કઈ રીતનું શું ઘટના થાય છે. ઓકે, ચાલો. આપણને ખ્યાલ છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આની રચના લખવી, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત ભારિત Q1 અને Q2 સાથે બે સળિયા Mn જોડી દીધા છે અહીંયા. ઓકે, અને ઇન્ડક્શન કોઇલ દ્વારા આપણે ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લાગુ પાડી શકીએ છીએ. ખાસ ધ્યાન રાખજો, ઇન્ડક્શન કોઇલ વડે શું કામ કરીશું? તો કે ઇન્ડક્શન દ્વારા ઉચ્ચ વિદ્યુત સ્થિતિમાન આપણે લાગુ પાડવો છે. કોને લાગુ પાડવો છે? તો કે આ બે સળિયાને, અને ઊંચું વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડીએ છીએ. ઓકે, તો હવે આગળ શું કરશું? તો કે આ બંને ગોળા છે Q1 ને Q2, બંને ઉપર અલગ અલગ આ ઋણ વિદ્યુતભાર જમા થયેલો છે, ધન વિદ્યુતભાર જમા થયેલો છે. આ કોના જેવું કામ કરે છે? તો કે કેપેસિટર જેવું કામ કરે છે. આમ આપણી પાસે જો આ ઇન્ડક્ટર એટલે L અને આ કેપેસિટર LC પરિપથ આપણને તૈયાર થઈ ગયો છે. શું થઈ ગયો છે? AC પરિપથ તૈયાર થઈ ગયો છે. ઓકે, અને આને એમ અને એન જે કેપેસિટર જેવું કામ કરે છે ને મિત્રો, એને બીજું નામ શું આપ્યું છે? કેપેસિટર સિવાય બીજું નામ શું આપ્યું છે? તો કે હર્ટ્ઝિયન ડાયપોલ. ડાયપોલ એટલે બે છે ને, એમ અને Q1 ને Q2, આને હર્ટ્ઝિયન ડાયપોલ પણ કીધું છે. ઓકે, બે નામ આપ્યા છે, હર્ટ્ઝિયન ડાયપોલ અને કેપેસિટર પણ આપણે કીધું છે. ચાલો, હવે ઇલેક્ટ્રોન છે ઉપર જો ઊંચો વિદ્યુત સ્થિતિમાન આપ્યો છે, અહીંયા ધન વિદ્યુત સ્થિતિમાન આપ્યો છે, અહીં ઋણ વિદ્યુત સ્થિતિમાન આપ્યો છે. ઓકે, એટલે ઇલેક્ટ્રોન છે ઉપર નેગેટિવ છે, ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરશે? તો કે Q1 થી Q2 તરફ ગતિ કરશે. તો અહીં લખી સ્વરૂપમાં, તો ઇલેક્ટ્રોન છે ક્યાં ગતિ કરશે? ઇલેક્ટ્રોન છે એ Q1 થી Q2 ગતિ કરે છે. ઓકે, ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરશે? તો કે Q1 થી Q2, કારણ કે ઋણ છે ને આ ધન છે, તો ઊંચું વિદ્યુત સ્થિતિમાન કોનું કહેવાય? ધન ને ઊંચું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો નીચાથી ઊંચા વિદ્યુત સ્થિતિમાન તરફ ઇલેક્ટ્રોન છે એ ગતિ કરશે. અને ઇલેક્ટ્રોન જ્યારે આપણને ખ્યાલ છે ગતિ કરે મતલબ આ પ્રવેગિત થશે. શું થશે? પ્રવેગિત થશે. અને પ્રવેગિત થાય મિત્રો ત્યારે ઝડપથી ઇલેક્ટ્રોન પસાર થતો હોય ત્યાં વચ્ચે શું થઈ જાય? સ્પાર્ક થાય. શું થઈ જાય? સ્પાર્ક થાય. ઓકે, તણખલો થાય. ઇલેક્ટ્રોન અહીંથી ફર્સ્ટ દિન ગતિ કરે ને એમથી એમ તરફ ફાસ્ટ, એટલે આપણે તણખલો જેવું દેખાય. ઓકે, તણખલા જેવું દેખાય છે. ધીમે ધીમે આપણે જોઈએ તો ઇલેક્ટ્રોન બધા ધીમે ધીમે Q1 થી Q2 તરફ આવી જાય. ઇલેક્ટ્રોન બધા Q1 થી Q2 તરફ આવી જાય. અને આપણે જો એક વાત કરીએ, ઇલેક્ટ્રોન છે Q1 થી Q2 ગતિ કરે છે, પણ કેવી ગતિ કરે છે? પ્રવેગિત ગતિ કરે. હમણાં આપણે વાત કરી હતી પ્રવેગિત ગતિ થાય ત્યારે શું થાય? તો કે પ્રવેગિત ગતિ હોય ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થાય. તો સ્પાર્ક ગેપમાં આપણે જોઈએ આ રેખામાં, તો આપણને વિદ્યુત ચુંબકીય તરંગો છે એ આપણે જાણવા મળશે. એક આપણે જોઈએ આ વિદ્યુત ક્ષેત્ર છે એનો ઘટક, અને લંબરૂપે આ ચુંબકીય ક્ષેત્રનો ઘટક, અને આ વેગનો ઘટક. ઓકે, આપણે આકૃતિમાં આમ ટૂંકમાં દર્શાવ્યું છે, આમ ખાલી, પણ ખરેખર જોઈએ આપણે તો એની આકૃતિ આપણે હમણાં જોઈશું કઈ રીતે હોય. તો જો અહીંયા
આ રીતે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? તો કે ક્રોસ છે એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? અંદર તરફ છે. વિદ્યુત ક્ષેત્ર આપણે ઉપર તરફ છે. ઓકે, ક્રોસ એટલે શું છે? તો કે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. ઓકે, ચાલો આ વાત કરી દીધી. હવે હાલો, ઇલેક્ટ્રોન પ્રવેગિત થયો. હવે ધીમે ધીમે આપણને એવું થશે કે Q1 ઉપર તો ધીમે ધીમે વિદ્યુત ભાર ખૂટી જશે, કારણ કે બધા ઇલેક્ટ્રોન છે Q2 ગોળા પર આવી જાય તો આના ઉપર તો ઇલેક્ટ્રોન ખૂટી જાય. તો કે હા, Q1 ઉપર ધીમે ધીમે ઇલેક્ટ્રોન ઘટી જશે. પછી થોડીક વાર પછી શું થઈ જશે કે બંનેની સમયાંતરે અમુક સમયે બંનેની ધ્રુવીયતા ઉલટાઈ જાય. Q1 છે ધન થઈ જાય, Q2 કેવો થઈ જાય? ઋણ થઈ જાય. ઓકે, અમુક સમય પછી. તો આ ટાઈપની ઘટના થાય છે. અને આવી ઘટનાનું પુનરાવર્તન થયા કરે તો આપણને અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગો છે એ મળતા જ રહે. અને આ વિદ્યુત ચુંબકીય તરંગની મેં પહેલાં જ વાત કરી હતી. વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કોના જેટલી હોય? તો કે અહીંયા વિદ્યુતભાર જે ગતિ કરે છે ને, ઇલેક્ટ્રોન ઉપરથી નીચે ગતિ કરે છે ને, પ્રવેગિત ગતિ કરે છે, એના આવૃત્તિ જેટલી આવૃત્તિ કોની હોય? વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ હોય. ચાલો, હવે હમણાં બે ઘટકો આપણને મળે છે. બે ઘટકની વાત કરીએ તો આપણને પહેલો ઘટક છે એ આપણે મળે છે ઉત્સર્જિત ઘટક. કેવો ઘટક કહેવાય? ઉત્સર્જિત ઘટક. એક ઉત્સર્જિત ઘટક મળે છે ને બીજા ઘટકની વાત કરું, એક મળે છે ઇન્ડક્ટિવ ઘટક. કે થર આવા નામ ક્યાંથી લેવા તમે? ઇન્ડક્ટિવ ઘટક ને ઉત્સર્જિત ઘટક. તો પહેલાં જો આની વાત કરી, ઇન્ડક્ટિવ ઘટકની વાત કરીએ તો ઇન્ડક્ટિવ ઘટક એટલે શું? તો કે ઇન્ડક્ટિવ ઘટક એટલે મિત્રો જો આપણે ધારો કે આ સ્પાર્ક ગેપ છે, આપણો સ્પાર્ક ગેપ છે, ધારો કે નાનો મતલબ દોરું છું. આ એમ સળિયો તો ઉપરનો, આ એન સળિયો છે, વચ્ચેનો સ્પાર્ક ગેપ છે. હવે સ્પાર્ક ગેપની નજીક આપણે ઓબ્ઝર્વેશન કર્યું ને, તો સ્પાર્ક ગેપની નજીક જે વિદ્યુત ચુંબકીય તરંગ મળે છે ને કેવા મળે છે? તો એનો આપણે ગ્રાફ દોર્યો તો કે વિદ્યુત ચુંબકીય તરંગમાં આ ટાઈપના મળે છે. સ્પાર્ક ગેપની નજીક આપણને વિદ્યુત ચુંબકીય તરંગો આ રીતના મળે છે. આ આપણો વિદ્યુત ક્ષેત્રનો ઘટક છે. ઓકે, વિદ્યુત ક્ષેત્રનો ઘટક આ રીતનો છે. અને ચુંબકીય ક્ષેત્રનો ઘટક આપણે જોઈએ ચુંબકીય ક્ષેત્રનો ઘટક મિત્રો આપણે આ રીતનો મળે છે. આ જે લાઈન વાળો ભાગ છે ને મિત્રો, એ ચુંબકીય ક્ષેત્રનો ઘટક છે. ચુંબકીય ક્ષેત્રનો ઘટક છે. તો જો સ્પાર્ક ગેપની નજીક આ એમએન છે, એમએનની સ્પાર્ક ગેપની નજીક આપણે ઓબ્ઝર્વેશન કર્યું ને, તો આ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બેના સદિશો વચ્ચે મિત્રો, બેના સદિશો વચ્ચે π/2 જેટલો કળા તફાવત છે. ઓકે, અને આ જો અને ખૂબ ઝડપથી ઘટે પણ છે. એટલે કે આકૃતિ આપણે દોરીએ તો આ ધીમે ધીમે આ આકૃતિ કેવી થઈ જાય? નાની થઈ જાય છે. તો ખૂબ ઝડપથી ધીમે ધીમે ઘટે પણ છે. તો કહી શકાય તો કે સ્પાર્ક ગેપની નજીક વાત કરીએ, સ્પાર્ક ગેપની નજીક, તો સ્પાર્ક ગેપની નજીક વાત કરતા હોય ત્યારે ઈ અને બી વચ્ચે, ઈ સદિશ અને બી સદિશ વચ્ચે કળા તફાવત છે મિત્રો. કળા તફાવત કેટલો છે? π/2 જેટલો છે. ઓકે, અને તે અંતર સાથે, જેમ અંતર વધે છે તે અંતર સાથે 1/r³ અનુસાર ઘટે છે. અનુસાર ઘટે છે. જેમ અંતર વધે એમ 1/r³ અનુસાર તે ઘટે છે. ઓકે, ખૂબ જ વધારે ઝડપથી ઘટે છે. તો આ ઘટકને ઇન્ડક્ટિવ ઘટક કહેવાય. આવું શા માટે થાય? કારણ કે ઇન્ડક્ટરના કારણે. ઓકે, તો આને આપણે કહીશું ઇન્ડક્ટિવ ઘટક. આપણે એને કહીશું ધીમે ધીમે ઘટે છે અને હું કહીશું ઇન્ડક્ટિવ ઘટક કહીશું. આપણે કહીએ હવે નજીકની વાત તો આપણે જોઈ લીધી, ઇન્ડક્ટિવ ઘટક કીધો. હવે દૂર જઈએ જેમ, દૂર કેવું હોય છે ઘટના? તો કે દૂરની વાત કરીએ. ચાલો દૂરની વાત કરીએ. સ્પાર્ક ગેપથી આપણે ઘણા દૂર વયા ગયા, તો ઘણા દૂર વાત કરીએ ને, તો ચાલો આપણે આ વિદ્યુત ક્ષેત્રનો ઘટક દોરીએ આપણે. ઓકે, નીચે આપણે આ ચુંબકીય ક્ષેત્રનો ઘટક દોરીએ. આ વિદ્યુત ક્ષેત્ર છે અને જે આ લાઈન વાળો ભાગ છે એ ચુંબકીય ક્ષેત્રનો ઘટક છે. ઓકે ને, સદિશ છે. ચાલો, આ ચુંબકીય ક્ષેત્ર છે. તો તમે આમાં જોઈ શકશો આકૃતિ પરથી, ખૂબ જ તમે દૂર જ વહી જાઓ તો દૂરના વિસ્તારમાં તમે જુઓ તો કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે કળા તફાવત કેવો છે? સમાન છે. બંનેનો કળા તફાવત કેવો છે? સમાન, અથવા બંને કળા તફાવત શૂન્ય છે.
અને અંતર સાથે બહુ ઘટતો નથી. જો અંતર સાથે બહુ ઘટાડો થતો નથી તો કહી શકાય કે કળા તફાવત છે બંને વચ્ચે ઈ અને બી વચ્ચે. તમારે યાદ રાખવાનું, હું લખતો નથી અહીંયા. કળા તફાવત કોની વચ્ચેનો? ઈ અને બી વચ્ચેનો. કળા તફાવત છે કેવો છે? સમાન છે, બંનેમાં સમાન છે. ઓકે. બીજું શું કીધું છે કે અંતર સાથે કેની અનુસાર ઘટે છે? તો કે અંતર સાથે 1/r અનુસાર ઘટે છે. અંતર સાથે 1/r અનુસાર ઘટે, 1/r³ અનુસાર ઘટે છે. ઓકે. તો આને આપણે ઉત્સર્જિત ઘટક કહીશું અને આને આપણે કહીશું ઇન્ડક્ટિવ ઘટક. ઓકે, આ બે વાત કરીએ આપણે. તો અહીં હર્ટ્ઝનો પ્રયોગ છે મિત્રો, આ રીતે હર્ટ્ઝનો પ્રયોગ છે એ સમજવાનો હતો. ઓકે, થેન્ક યુ વેરી મચ.